જય માતાજી। આજે આપણે રોટલી બનાવવાની છે, પડવારી રોટલી। તો અત્યારે કેરીની સિઝન છે, તો લગભગ દરેક ઘરમાં પડવારી રોટલી બનતી જ હોય છે। હું ક્યારેક પૂરી, તીખી પૂરી, મોરી પૂરી પણ બનાવું છું। પણ અત્યારે કેરીની વાત નથી, મારે આમે આખું વરસ માટે ક્યારેક જ સાદી રોટલી થાય, બાકી પડવારી રોટલી જ અમારા ઘરમાં બધા જમે છે। તો આજે એમ થયું કે લાવું એનો પણ વિડીયો બનાવું। તો મેં ઘઉંનો લોટ લીધો છે। કદાચ તમને ખબર હશે, એમાં ઘણા એક ભાગનો લોટ મેંદાનો નાખે છે, જ્યારે હું તો ખાલી ઘઉંનો જ લઉં છું। એકદમ ઝીણો હોય ને રોટલીનો એવો મેંદાનો લોટ લઈએ તો થાય છે બહુ સરસ, એકદમ કૂણી થાય, પણ થોડીક ઠંડી થાય ને એટલે ખેંચવી પડે છે। એટલે હું આ રીતે જ કાયમ કરું છું। તો દરેકના ઘરે પડવાળી રોટલી થતી હોય છે, બધાને આવડતી પણ હોય છે, પણ છતાં મેં વિડીયો કર્યો છે। તમે મેંદાનો લોટ નાખો છો કે નથી નાખતા એ મને ચોક્કસથી કહેજો। 3 કપ લોટ હોય ઘઉંનો, તો એમાં 1 કપ મેંદો નાખવાનો, 1 કપથી થોડોક ઓછો, એકદમ કૂણી થશે। એક વખત તમારે કરવી હોય તો ટ્રાય કરજો, પણ જો ગરમ ગરમ જમવાની હોય ને તો જે બનાવાય, મૂકી રાખવાની હોય કે બનાવ્યા પછી મોડેથી જમવાની હોય ને તો નથી ચાલતી, કેમ કે બહુ ખેંચવી પડે છે। મેં પણ કરેલી છે એક વખત। જેવી તાવડીમાંથી ઉતરે એટલે એને તરત થાળીમાં જવાની હોય તો જ એ રોટલી ચાલે। હવે આને પાણી નાખી અને થોડી વાર માટે રહેવા દઈશું। પડવાળી રોટલીનો લોટ જે આપણે રેગ્યુલર રોટલી કરીએ છીએ ને, એના કરતાં થોડો ઢીલો હોય છે, તો થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈએ અને તરત પછી જોઈ લઈશું। કડક હશે ને તો પણ મજા નહીં આવે રોટલીની, એટલે ઢીલો જ લોટ રાખવાનો। સાદી રોટલી તો બહુ ઓછી થાય, ક્યારેક જ। અમારા ઘરે બધાને આવી જ ભાવતી હોય છે, એટલે હું આવી જ બનાવું કાયમ માટે। અને અત્યારે તો રસ હોય એટલે દરેકના ઘરે થતી હોય, રોજ કેરીનો રસ નીકળતો હોય। જુઓ, થોડું તેલ નાખી અને એને સરસ મસળી લઈએ। આ રોટલી તમે બનાવીને મૂકી રાખો અને કલાક પછી જમો ને તો પણ એટલી જ કૂણી હોય। મસળી લઈશું લોટ। જુઓ, આટલો ઢીલો રાખવાનો। સરસ કૂણ વહી ગયો છે। હવે એને ઢાંકીને થોડીક વાર રાખી અને તવી ગરમ થાય એટલે આપણે તરત જ એને વણવાનું ચાલુ કરી દેવાનું। રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એના કરતાં એ થોડો ઢીલો છે, તો બનાવવાનું ચાલુ કરીએ। જુઓ, તમે જોઈ શકો છો કેટલો ઢીલો લોટ છે। મેં લોટ લીધો એના ઉપરથી ખબર પડતી હશે। તો 2 લુવા લઈ અને સીધા તેલમાં બોળી લઈએ। ઘણા 2 રોટલી આખી વણી લે, પછી અંદર તેલ અને લોટ લગાવી અને ભેગી કરીને પછી વણતા હોય છે। 2-3 વેલણો આરી લે એટલે ઉપરથી પડ ફિટ થઈ જાય, જ્યારે હું આવી રીતે કરું છું। જો, દબાવીને સરખું કરી લઈએ ગુલ્લું। એવી જ રીતે આપણે બીજું પણ કરી લઈશું। તેલ વધારે લગાવવાનું એટલે એકદમ સરસ થાય। આને પણ એવી જ રીતે લોટની અંદર રાખી અને દબાવી લઈએ। થોડું, બહુ વધારે વજન નહીં દેવાનું, હલકા હાથે પ્રેસ કરવાનું। હવે રોટલી વણી લઈએ। વજન નથી દેવાનું બહુ, એકદમ શાંતિથી વણવાની છે રોટલી। બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એ રીતે વણી લઈશું। જો આવી રીતે। હવે આ જે વચ્ચે ચપટી આવી ગઈ છે એ નહીં આવવા દેવાની, નહીં તો રોટલી તૂટી જાય છે, ખુલતી નથી બરાબર।
ને કદાચ થઈ જાય તો એને શાંતિથી ધીમેથી ખોલી લેવાની. નાખી દઈએ તવીમાં, ગરમ થઈ ગઈ છે. અને સીધી તમે તવીમાં પણ કરી શકો અને ફૂલાઈને પણ કરી શકો, તમને જે રીતે ફાવતી હોય. ફૂલે તો નહીં, મતલબ ગેસ ઉપર પણ કરી શકો, પણ તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું. બંને સાઈડ શેકી લઈએ. આ રીતે બીજી રોટલી પણ શેકી લઈશું. અને ગરમ ગરમમાં નથી ખોલવાની, થોડી ઠંડી થાય ને પછી ખોલવાની છે. એકદમ ગરમ હોય ને ખોલીએ ને તો એ તૂટી જાય છે, એટલે થોડીક ઠંડી થવા દેવાની. શેકી લઈએ બંને બાજુથી. અત્યારે તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું શેકતી વખતે. બંને બાજુ શેકી લઈશું. હવે બંને રોટલી આપણે ચોપડી લઈએ. ગરમ તો છે જ હજી. ધીમે ધીમે પડ ખોલશું બંને. હવે આને ઊંધી અને સીધી એ રીતે ચોપડવાની હોય છે. બધા અંદરની સાઈડ જ ચોપડતા હોય છે, પણ આની ચોપડવાની રીત આ રીતે છે. એક ઊંધો પણ રાખવાનું અને એક સીધું રાખવાનું. હવે બીજી ખોલી લઈશું. ઠંડી થઈ જાય ને એટલે આરામથી ખુલી જાય છે. ગરમ હોય તો તૂટી જાય છે. હવે ઓલી રોટલી મૂકી છે એની પર મૂકી અને ઘી લગાવી દઈએ. આની ઉપર બીજું સીધું પડ મૂકીશું. હવે એની ઉપર લગાવી દઈએ. તૈયાર છે આપણી પડવાળી રોટલી. હવે આ પડ ઊંધું મૂકવાનું. આ રોટલી તમે 1 કલાક 2 કલાક પછી જમશો ને તો પણ એકદમ કૂણી જશે. તો મળીશું આપણે હવે બીજા વિડીયોમાં. જય માતાજી.